હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રે મજામાં હોય ને ભાઈ. આજે તમારો ભાઈ એક નવો વ્લોગ લઈને આવી ગયો. નવા વ્લોગમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. તો વ્લોગમાં બન્યા રહેજો. શું થાય છે ભાઈ આજે જો. તો સૌ પ્રથમ મિત્રો તો હેલો મિત્રો, આપણે બરોબર હવે દવાનું પેકિંગ તોડી નાખવી. પેકિંગ ખોલવું પડે. આ જો કેવું મજબૂત આનું કંપની પેકિંગ આવે ભલામણ, કંઈ જેવું તેવું થોડું. હાલો આપણે ફટાફટ આને પેકિંગ ખોલી નાખવી અને આને અનબોક્સિંગ કરી નાખવી દવાને. ખેડૂતને તો દવાનું અનબોક્સિંગ હોય, દૂસરું ન હોય. આ ગદનું મજબૂત હવે આપણે અનબોક્સિંગ થઈ ગયું છે દવાનું બરોબર. અને હવે આપણે આને પોપ્યુલરલી થોડીક હલાવી નાખવું પડે. ઢાંકણું મિક્સિંગ કરી બીજી દવાનું આપણે ત્યાં સુધી બીજી દવાને પણ અનબોક્સિંગ કરી ખોલી લીધું હતું તૈયાર. હાલો એને પણ ખોલી નાખ્યું છે, રેડી કરી નાખ્યું. હવે આપણે એમાં ડોઝ બનાવવો પડે દવાનો. હવે તો આપણે ડોઝ બનાવવાની કામગીરી આગળ બતાવી. હાલો ભાઈ, 1 2 3 4 5. હાલો 5 થઈ ગયા. હવે 5 થઈ ગયા. હવે આને ગણવું દવાના મને બધું મિક્સ થવું પડે ડોઝમાં. હવે 5 ને 100 7 અડધું થોડું રહી ગયું. થોડુંક પાણી નાખી. 7 થઈ ગયા. આપણે દવાવાળું ડબલું હોય ને એમાં થોડુંક ખંખોળી નાખી દેવાનું, કાંઈ વેસ્ટ ન જવું પડે. 8 9 ને 10. હવે દવા જેવું છે ને તોય આપણે હલાવી નાખી દેવું, કાંઈ દવાનું વસ્તુ વેસ્ટ ન જવું પડે, બસ જ કરવું એમ. ચલો ભાઈ, આમાં થઈ ગયા 10 ની અરે થોડી ગળી નાખી દી દવા, બીજી દવા. 11 12 13 થયા. પાણી નાખીને થોડુંક એટલે 13 થઈ જાય બરોબર. આપણો ડોઝ બની જાય એટલે પછી એની કામગીરી ડોઝ બનવાની, કેમ કે પ્રવાહી દવા હતી અને થોડું ઓલું પાવડરી જેવું હતું એટલે કાંઈ આને લાકડાથી કાંઈ હલાવે એવું નહીં, મિક્સ થઈ જાય. આપણે ખાલી 15 પંપની દવા બનાવવાની હતી. કેટલા? 15 પંપની 15 ડોઝ બની ગયા. અને કેવી કમ્પ્લીટ મિક્સ થઈ ગઈ જુઓ. કેવી મિક્સ થઈ ગઈ. દવાનું કાજ રેડી હાલો થઈ ગયું. જોઈ લો તમે, જોવા થઈ ગઈ ને પ્રવાહી એટલે કંઈ બહુ હલાવવાનું હોય નહીં. ઓલા પાવડર થતા હોય ને, પાવડર બધા કોસાવેટર સલ્ફર એવું બધું હોય ને તો બધા હલાવવું પડે. બાકી આમાં કાંઈ છે નહીં. હાલો રેડી ડોઝ આપણો બની ગયો છે. હાલો ડોઝ બની ગયો પછી આગળ કાંઈ થોડુંક મિક્સ કરી લેવી તો બને ત્યાં સુધી. એટલું બધું આમ કમ્પ્લીટ મિક્સ થઈ જાય. હાલો ફટાફટ આપણે પછી પંપ ભરવા માંડીએ. હાલો આપણે પંપમાં પાણી પહેલાં નાખવું પડે, નકર ગમે એ ખેડૂત પહેલાં એ ભૂલ કરી નાખે. પહેલાં પંપમાં છે ને પાણી નાખવાના બદલે પહેલાં દવા નાખીએ પછી પાણી નાખે. એમાં કેવું થાય ખબર? દવા રહીને એ ઓલી નોઝલમાં ઓલા પણ ઓલું આવે ને રટી ત્યાં દેવાઈ જાય દવા. અમુક આ દવા આ તો પ્રવાહી છે હાલે, બાકી ઓલી વધારે મિક્સિંગવાળી દવા હોય એ ન હાલે. કંઈ નહીં. હાલો આપણે જે ડોઝ બનાવ્યા હતા એ પ્રમાણે ડોઝની રીતે સારી રીતે એક ભરી નાખી દેવાના હોય. એક ઓલા પંપમાં નાખી દેવાના.
હાલો આમાં નખે. હાલો આ નખાઈ ગયું. બસ હવે પાણી નાખીને પંપ ભરી દેવાના, ભરી વાળવાના છે. થોડુંક નાખી દેવું પડે. ઓલું આમ ફૂલ આમ ભરીને થોડુંક અધૂરું રહી જાય ને એટલે થોડું થોડું નાખવું પડે. હાલો પંપ ભરી વાળી. હાલો આપણો પંપ બરોબર રેડી ફૂલ થઈ ગયો છે, દવાથી ફૂલ ભરપૂર છે. અને હવે આપણે ખબર લઈને સીધું દવા છાંટવા જવાનું છે. આપણે પેલા થોડુંક છે કરી હાલો પછી આપણે હાલો પંપ લઈ લીધો આપણે. હવે આપણે ઉપડી જવી ક્યાં? દવા છાંટવા. હાલો આપણે ઉપડી ગયા દવા છાંટવા. કેમાં? કપામાં. દવા છાંટીને પાછા આપણે આવી ગયા છીએ અને અમારા ભાઈ મતે છે. હેલો મિત્રો, આપણે બરોબર એક પંપ ખાલી કરીને વહી આવ્યા છે અને બીજો પંપ ભરવાનો. મારો ભાઈ તો પહેલાં પહોંચી ગયો ને એ પંપ ભરવા માંડ્યો. હું વાંહે રહી ગયો. હાલો ફટાફટ આપણે પણ હું પણ પંપ ભરવાની તૈયારી કરવા માંડું. એટલે પંપ મૂકી દેવી. પંપ મૂકી દેવી ને પછી દવા ભરવાનું કામગીરી ચાલુ કરવી. એક એક પંપ મારે બીજા નંબરના પંપ છે. બીજા બે વખત બે પંપ. બીજો પંપ પેલો બીજો આપો જો ત્રીજો પંપ. હાલો મારા ભાઈ તો રેડી પંપ ભરીને રાગે કરી વાળો છે. મારે દવા નાખવાની એવું બધું બાકી છે. રામાયણનો કોઈ પાર નથી. તોય હાલો કંઈ વાંધો નહીં કે વિડીયોમાં કન્ટિન્યુ બન્યો રહેજો ભાઈ. તમને વિડીયોમાં કાંઈ દેખાડવામાં ખામી ન રાખી. અમારે બધું ડીંડક થયા રાખે તો હાલ્યા રાખે. તમારા વિડીયોમાં કંઈ ખામી ન રહે ને એ માટે બધું આપણે કરવું પડે. એટલે આપણે પંપમાં પાણી નાખી દેવી. પાણી નાખી દેવી અને પછી આપણે પંપને ભરી હાલો પેલા દવા નાખવી પડે. એક ડબલું પાણીનું નાખીને પછી બીજા નંબરમાં દવા નાખી દેવી. દવાને થોડીક પડખે આખી ડોર લઈ જાય પણ કે દવાના ટીપા ટીપા ઢોળાય એની સેફટી. દવા જોઈ લો પાછી કેવી દૂધિયા કલરની. દૂધિયા કલરની હાલો નાખી દીધી બરોબર. થોડુંક પાછું નાખવું પડે. થોડુંક અધૂરું રહી જાય ને એ તો તમને ખબર હશે, આગળ જોયું છે. એટલે આવી રીતે દવા છાંટવાનું કામકાજ પૂરું થાય છે. અને वीडियो गमी हो तो लाइक कमेंट शेयर करना ना भूलता। मिलता हूँ अगली नेक्स्ट वीडियो के अंदर। तब तक के लिए बाय बाय।